જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ. હવે આપશ્રી જ્યારે મુકામે પધારતા હતા ત્યારે રસ્તામાં જે ધોળ અને કીર્તન લીધા છે તે આપણે બીજી ચેનલ છે એમાં મૂકેલા છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને એ ધોળ છે, કીર્તન છે વધાઈના, એ તમારે ત્યાં સાંભળવા વિનંતી. અને આપશ્રી જ્યારે તેના મુકામે પહોંચી ગયા ત્યારે તેની અમૃતવાણી છે એ ચાલુ કરી એ આપણે આ ચેનલ ઉપર લઈશું. શ્રી વિઠ્ઠલેશ્વરી વ્રજ યાત્રા દરમિયાન યાત્રા નાયક દ્વિતીય પીઠધીશ શ્રી કલ્યાણરાયજી મહારાજ શ્રી તેમજ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી હરિરાયજી મહોદય શ્રી તથા વાગધીશજી મહોદયજી દ્વારા યાત્રાના મુકામો પર વૈષ્ણવોને મૂંઝવતા વિવિધ પ્રકારના પ્રશ્નોના ખુલાસા કરી તેઓના મનનું સમાધાન કર્યું. આપશ્રીની એ અમૃત અમૂલ્ય વાણીને શબ્દાવલીમાં અહીં ગૂંથવામાં આવેલ છે. સેવા સ્વરૂપ અને સર્વોત્તમજી. શ્રીમદ આચાર્ય ચરણોએ શ્રી પ્રભુના સ્વરૂપને વિરુદ્ધ ધર્માશ્રયી બતાવ્યું છે. શાસ્ત્રો પણ ભગવાનના કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સ્વરૂપને બતાવે છે. વેદ પણ કહે છે ચક્ર અપાણી પાદો જવનો ગ્રહિતા, અર્થાત બ્રહ્મને હાથ પગ ઇત્યાદિ અવયવ હોતા નથી. વળી વેદ તો એમ પણ કહે છે કે તે તેજથી પકડે છે, એટલે કે પગનું અને હાથનું કાર્ય કરે છે. વેદની આવી ગહન ઉક્તિને જે રીતે મહાપ્રભુજી સમજાવે છે તેવું અન્ય કોઈ શાસ્ત્રકાર બતાવતા નથી. જીવનું સ્વરૂપ પંચ મહાભૂતનું બનેલું છે, જ્યારે પ્રભુનું સ્વરૂપ કેવળ આનંદમય છે. ભક્તિ માર્ગ પણ વિરુદ્ધ ધર્માશ્રયની પ્રતીતિ કરાવે છે. તે કઠિનમાં કઠિન પણ છે અને સરળમાં સરળ પણ છે. કોઈને ઘણા સમય સુધી પ્રયત્ન કરવા છતાં તેને ગતિ મળતી નથી, જ્યારે કોઈ થોડા પ્રયત્નથી પણ ભગવત અનુગ્રહ પ્રાપ્ત કરવામાં ભાગ્યશાળી બને છે. આ બાબતની ગંભીરતા શ્રીમદ આચાર્ય ચરણોએ સેવા રીતપ્રીત વ્રજજનકી દ્વારા આપણને સમજાવી છે. ભગવત સેવાનું મહાત્મ્ય આપે આપણને સમજાવ્યું છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ કોઈ પણ ઘર ભગવત સેવા વગર ન જોવું જોઈએ. જ્યાં ભગવત સેવા બિરાજતી નથી તે વૈષ્ણવનું ઘર હોઈ શકે નહીં. પારિવારિક અનુકૂળતા પ્રતિકૂળતા મુજબ પ્રત્યક્ષ સેવા ન હોય તો પણ નામ સેવા તો હોવી જ જોઈએ. નામ સેવા થતી હોય ત્યાં ભગવત સ્વરૂપ અવશ્ય બિરાજે છે. આપણે જેમની સેવા કરતા હોઈએ તેમના સ્વરૂપને સારી રીતે જાણવું જોઈએ. સ્વરૂપના ત્રિવિધ ભાવો બતાવવામાં આવ્યા છે. આપણા સેવ્ય સ્વરૂપની ભાવનાનું વર્ણન શ્રી હરિરાયજીએ કર્યું છે. આપશ્રી કહે છે કે જેમ આપણે ત્યાં શ્રીનાથજી કે લાલન અથવા મદન મોહનજી ઇત્યાદિ કોઈ પણ સ્વરૂપ બિરાજતું હોય, ઘણા વૈષ્ણવોને ત્યાં પ્રાયઃ બાલકૃષ્ણજીનું સ્વરૂપ બિરાજતું હોય છે, જે સામાન્યતઃ પૂતના મોક્ષની ભાવનાનું સ્વરૂપ અથવા શકટભંજન લીલાનું સ્વરૂપ મનાય છે. પરંતુ હરિરાયજીએ સમજાવ્યું છે કે જ્યારે રાસ પછી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે વ્રજભક્તોના હૃદયમાં વિરહની અગ્નિ પ્રજ્વલિત થવાથી તેમને પ્રભુની વિવિધ લીલાઓની અનુભૂતિ થઈ. આ વિશે શ્રીમદ ભાગવતજીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તે સમયે કોઈ ગોપી કૃષ્ણ બને છે, કોઈ પૂતના બને છે, કોઈ યશોદા બને છે, ત્યારે તેઓ પૂતના મોક્ષની લીલા ઇત્યાદિનું અનુકરણ પ્રત્યક્ષ રૂપથી કરે છે. ત્યારે જે ભાવાત્મક સ્વરૂપ તેમના હૃદયમાં પ્રગટ થાય છે તે જ બાલકૃષ્ણલાલજીના સ્વરૂપની આપણે સેવા કરીએ છીએ. એ પરિશુદ્ધ ભાવનાથી પ્રગટ થયેલી સ્વરૂપની સેવા એ જ સેવા રીત પ્રીત વ્રજજનકી. આ ભાવ શ્રી હરિરાયજીએ અનુગ્રહ કરી પ્રગટ કર્યો છે. તે સાથે આપણા સેવ્ય સ્વરૂપમાં આચાર્ય સ્વરૂપનો પણ ભાવ છે. શ્રી પ્રભુના વિપ્રયોગાત્મક એવં સંયોગાત્મક સ્વરૂપની ભાવનાની સાથે સાક્ષીભૂત ત્રીજું શ્રી આચાર્યજીનું સ્વરૂપ પણ તેમાં ઓતપ્રોત થયેલું છે. આ ત્રણેય ભાવનાને સાથે લઈ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રની રચના કરી છે. સર્વોત્તમજીમાં બીજ રૂપ ત્રણ નામ આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય
આ ત્રણ ભાવને પ્રગટ કરે છે. પ્રથમ આનંદ કહ્યું છે, જે આનંદમય સ્વરૂપ એકમાત્ર બ્રહ્મરૂપ સ્વરૂપને સ્પષ્ટ કરે છે. આચાર્યોની વાણી વેદ આધારિત છે. વેદનો જે ભાવ એક મેવાદ્વિતીય બ્રહ્મ તે આનંદના સ્વરૂપ છે. તદ અનુસાર સ એકાકી ન રમતે દ્વિતીયમ ઇચ્છત તે સ્વામીજીના ભાવનું નિરૂપણ કરનાર શબ્દ પરમાનંદ છે. આ બંને શબ્દ છે એનો ભાવ પુષ્ટિમાર્ગીય બંને દિશાઓમાં પ્રતિબંધિત થાય છે. અષ્ટાક્ષર મંત્ર તેમજ પંચાક્ષર મંત્રમાં આ ભાવ નિહિત છે. શ્રી કૃષ્ણ શરણમ મમમાં શ્રી સહિત કૃષ્ણ જ છે જે પરમાનંદ સ્વરૂપ છે. પરમાનંદના અનુભવથી સંયોગાત્મક સ્વરૂપ પછી વિપ્રયોગાત્મક સ્વરૂપ સુધી પહોંચાડવાની જીવની યોગ્યતા બને છે. ત્યારે તે કહે છે કે કૃષ્ણ મેં આપકા હું. અહીં કેવળ કૃષ્ણ એ આનંદાત્મક સ્વરૂપ છે. ત્રીજું નામ શ્રી કૃષ્ણાસ્ય એ આનંદ અને પરમાનંદ બંનેના મિલનથી પ્રગટ થતું સ્વરૂપ શ્રી કૃષ્ણના વદનાવતાર આચાર્ય સ્વરૂપનું છે. આ ત્રણ નામથી આપણે ત્યાં ગાયત્રીના પ્રકાર બતાવવામાં આવ્યા છે. શ્રી સર્વોત્તમજીના પ્રારંભમાં કહેવામાં આવે છે કે નામના છંદો જગસ્તસ્યો. ઘણા પ્રવક્તાઓ એમ કહે છે કે શ્રી સર્વોત્તમ સ્તોત્ર અનુષ્ટુપ છંદમાં છે, પરંતુ પ્રથમ શ્લોક આર્યા છંદમાં અને પછીના શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. અહીં છંદ શાસ્ત્ર નથી પણ મંદ શાસ્ત્ર છે. આનંદના 3 અક્ષર, પરમાનંદના 5 અક્ષર અને શ્રી કૃષ્ણાશ્રયને 4 અક્ષર એમ કુલ 12 અક્ષર થાય છે, જે જગતી છંદના છે અને તે ગાયત્રી મંત્રનો પ્રકાર છે. આમાં ત્રણેય સ્વરૂપની ભાવના છે: આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય. કહો કે શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્ભાય નમઃ, શ્રી મદાચાર્ય ચરણ કમલભ્યો નમઃ. કહો એ 3 નામના ભેદમાં કોઈ ઉચ્ચારણમાં ભેદ નથી. શ્રી ગુસાઈજીની કૃપાથી આપણને સર્વોત્તમ સ્તોત્ર પ્રાપ્ત થયું છે. આપણને જ્યારે પણ શ્રીમદાચાર્ય ચરણની વાણી ન સમજાય ત્યારે સર્વોત્તમજીનું ધ્યાન કરતા તે અવશ્ય સમજાશે. તે માટે જ તેમાં કહ્યું છે તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્ય તથા. ઘણા મહાનુભાવ વૈષ્ણવોને શ્રીમદાચાર્યનું ચરણનું જે સ્વરૂપ શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં વર્ણવ્યું છે તેનું ધ્યાન ધરવાથી તેનું અનુગ્રહ પ્રાપ્ત થયો છે અને આપના ગહનતમ ગ્રંથોનો તેઓ સમજ્યા છે. અંબરીશ ઋષિના કથન મુજબ ભગવાનની વાણીનું પ્રમાણ એ છે કે કોઈ એક જ વાતનું અર્થઘટન અલગ અલગ પ્રકારે કરે છે. પ્રવાહી મર્યાદા અને પુષ્ટિ અધિકારીઓ પોતપોતાના સ્વયં મંતવ્ય મુજબ જ્યારે કોઈક વાણીનું અર્થઘટન જુદી જુદી રીતે કરે ત્યારે તે ભગવદ્ વાણી છે તેમ સમજવું. એ જ વાત શ્રીમદાચાર્ય ચરણની તેમજ પ્રભુ ચરણની વાણી માટે પણ લાગુ પડે છે. શ્રીમદાચાર્ય ચરણની સ્વરૂપને યથાર્થ રૂપે ન સમજનાર સર્વોત્તમજીમાં જણાવેલ દેવોદ્ધાર પ્રયત્નાત્મા નામનો અર્થ દીવો ધર્યો પ્રેતના હાથમાં તેમ પોતાની અલ્પ બુદ્ધિ પ્રમાણે કરે છે. માટે જ આચાર્યો દ્વારા ભગવદીઓ દ્વારા કરાયેલી પ્રમાણિત વાણીને જ વૈષ્ણવોએ વાંચવી અને સમજવી જોઈએ. આજનો સત્સંગ પૂરો થાય છે. આવતીકાલે ફરી મળીશું. આવતીકાલે પુષ્ટિ માર્ગમાં આરતીનું મહત્ત્વ શું છે અને તેના પ્રકાર શું છે તે લેવાનું છે. તો વહેલી તકે ચેનલમાં જોડાઈ જજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ.